અમૃતસરિતા ભાગ 3 પ્રકરણ 8 ભગવાન સ્વામિનારાયણે તો એમ કહ્યું કે શાહુકાર પાસે જેમ રાંક હોય ને એમ દેવો ભગવાન આગળ ગૌણ છે. ભગવાને તો બધાઈને એક બાજુ મૂકીને એમ કહી દીધું કે હવે તમારે કોઈનું સ્મરણ કરવાની જરૂર નથી, માત્ર સ્વામિનારાયણ નામનું ભજન કરવું. મારા નામની અંદર બધા જ અવતારોના નામનો સમાવેશ થઈ જશે. એ ભગવાન સ્વામિનારાયણ આપણને ઓળખાયા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે રીતે હું ભગવાન સ્વામિનારાયણને જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે ભગવાનનું પ્રાગટ્ય એ થોડા માટે નથી, પણ સારા વિશ્વમાં ધીરે ધીરે પ્રસરી જશે. અને એમણે એમ કહ્યું કે હજી તો પાંદડે પાંદડે ભજન થશે. પાંદડે પાંદડે ભજન કેવી રીતે થાય? સત્સંગ કરાવવો, એ સિવાય કોઈ વિકલ્પ ખરો? પાંદડામાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ દિવ્યનાદ નીકળે તો બધાયને આશ્ચર્ય થાય કે આ શું? પણ મોટા પુરુષ સત્પુરુષ બોલે છે એ વાક્ય કોઈ દિવસ ફરતું નથી. ત્યારે જરૂર પાંદડે પાંદડે ભજન થવાનું છે. એ એક સમયની વાત છે. સમય તો તમે જુઓ ને, વૈરાજ પુરુષનો દિવસ અને રાત્રિ ગણો તો આપણો કોઈ મેળ ખાય ખરો? હું તો બધાઈને કહું છું કે હવે તમે બધું જ છોડીને ભગવાન સ્વામિનારાયણને અને એમના સંતોને વળગી પડો. ત્યાં તમને બધું જ મળી રહેશે.